અને ગુજરાતીમાં જો કહેવું હોય ને તો એકમાત્ર પદની એક પંક્તિ છે. કોના છોરું ને કોના વાછરું, કોના છોરું કોના વાછરું, કોના માને બાપ. અને અંતકાળે તો જાવું જીવને એકલું. અંત સમય એક વખત જીવને એકલું જ જવાનું છે, કોઈ સાથી નથી. અંતકાળે રે જાવું એકલું રે જીરે, અંતકાળે જાવું એકલું સાથે પુણ્ય ને પાપ, હેતે હરિનો રસ પીજીએ. હેતે હરિનો રસ પીજીએ. આજે એવો રસ પીવો કે જે હેતથી પીવો, ને હેતથી પીવાથી આપણો ભવસાગર સુધરી જાય. કોના છોરું ને કોના વાછરું, કોના માને બાપ. અંતકાળે તો જેવું જાવનું એકલું બાપ, એકલું જવું પડશે અને કોઈ ભેગું નહીં આવે. સાથી વિના સંગી વિના એકલા જવાના સાહેબ. અહીંયા કોઈ ભેગું નહીં આવે. ભેગા આવશે પણ ક્યાં સુધી? સ્મશાન સુધી. સ્મશાને તમને એને બાળીને પાછા વહી આવશે. સ્મશાનેથી બાળીને તમને પાછા વહી આવશે. અને બાળીને આવતા રહેશે એટલું નહીં, પણ 5-7 દિવસ થશે ને તો વળી પાછા મનશે મિષ્ટાન જમવા. તમને ભૂલી જશે. જેની માટે તમે આટલું આ મારું મારું કરતા હતા એ બધા તો તમને છોડીને ગયા જશે. મારું મારું કરનારા બધાને આપણને મારવા વાળા રહ્યા છે. આ દુનિયામાં બધા લોકો બાળવા વાળા છે, કોઈ હારે બળવા વાળા નથી રહ્યા. સગા સગા સવ શું કરો, સગા બાળીને પાછા વળ્યા. તમે સગા સગા શું કરો છો? અમારા હગા, અમારા હગા. અરે ભાઈ, તારા હગા છે, પણ જ્યાં સુધી તારા આ પંચમહાભૂતના ખોળિયામાં પ્રાણ છે ને ત્યાં સુધીના તારા હગા છે. જેવો પ્રાણ ગયો એટલે સમજી લે કોણ હું ને કોણ તું. સગા સગા સવ શું કરો, સગા બાળી પાછા વળ્યા. સાચા સગા જંગલના લાકડા ભેગા આવીને ઈ બળ્યા. સાચા સગા જંગલના લાકડા ભેગા આવીને ઈ બળ્યા. ભેગા આવીને ઈ બળ્યા છે. આત્મદેવ બ્રાહ્મણ ઘર છોડીને નીકળી જાય. આત્મદેવ બ્રાહ્મણ નીકળી ગયા એટલે ધુંધુકારી પોતાની મા પાસે ધન માગતો થઈ ગયો. પોતાની મા પાસે પૈસા માગે. મા મને પૈસા આપો. માએ ના પાડી તો માને દુઃખ દેવા માંડ્યો. એટલે માએ પણ પોતાના પતિની પાછળ જંગલમાં નીકળી ગઈ અને અંધારા કૂવાની અંદર પડી અને પોતે મોતને ઘાટ ઉતરી છે. મા ને બાપ બે વયા ગયા એટલે કહેવા વાળું કોઈ રહ્યું નહીં. જ્યારે કોઈ કહેવા વાળું ન હોય ને એટલે માણસને સ્વતંત્રતા મળે, અને સ્વતંત્રતા મળે ને એ સ્વતંત્રતા સ્વચ્છંદતામાં બદલાઈ જતી હોય છે. કારણ કે કોઈ કહેવા વાળું નથી એટલે ન કરવાના કામો કરે, ન પીવાના પદાર્થો પીવે છે, ન ખાવાના પદાર્થો ખાય છે. ન ખાવાના પદાર્થો ખાય અને આ જીવને અભડાવશો નહીં સાહેબ. આ જીવને ન અભડાવો કોઈ દિવસ.
આત્મદેવ બ્રાહ્મણ ગયા, ધુંધુલી ગઈ, એટલે ધુંધુકારી સ્વચ્છંદી બન્યો. 4 ગણિકા સ્ત્રીઓ સાથે સંગ થયો. અને એ ગણિકા સ્ત્રીઓ સાથે સંગ થયો, એમને લઈ અને એમણે રાજાને ત્યાં એને ચોરી કરી, ધન ચોરી લાવી અને એ 5 સ્ત્રીઓના હાથની અંદર એને ધન આપ્યું છે. 5 સ્ત્રીઓના હાથમાં ધન આપ્યું. સ્ત્રીઓએ પ્રશ્ન કર્યો, આ ધન ક્યાંથી લાવ્યો? તો કહે છે કે હું એક રાજાનો ખજાનો તોડીને લાવ્યો છું. રાજાનો ખજાનો તોડ્યો છે શબ્દ સાંભળ્યા એટલે 4 સ્ત્રીઓએ નક્કી કર્યું કે હવે આને નો જીવવા દેવાય. જો આને જીવવા દેશું ને તો આપણને મારી નાખશે. કારણ રાજાના કદાચ સિપાહીઓ આને પકડી લે અને એ સિપાહીઓ કદાચ આને લઈ જાય ને આ આપણું નામ દેશે તો આપણે મરી જશું. એટલે કામ કરીએ, આને જ મારી નાખીએ. 4 સ્ત્રીઓએ ધુંધુકારીને મારવા માટેના પ્રયત્નો કર્યા છે, બહુ પ્રયત્નો કર્યા, છતાં પણ ધુંધુકારી મરતો નથી. કારણ જેવું કર્મ કર્યું હોય ને એવું ફળ મળે છે. કર્મ સારું કર્યું હોય તો મૃત્યુ સારું મળે, કર્મ સારું ન કર્યું હોય તો મૃત્યુ ખરાબ મળે. અંત સમયે બહુ પીડાવું પડે. નથી આપણે ઘણા ઘરે જતા હોય ત્યારે કહેતા હોય ભગવાન કરીને હવે આ છૂટી જાય તો સારું, બિચારા મર્યા પછી આપણે તરત કહી સારું થયું, છૂટી ગયા. કારણ બહુ પીડાતા હતા. પીડાવું પડે ને એના કરતા કર્મ એવું કરજો કે જેથી કરી અને ભગવાન આપણને મૃત્યુ પણ સારું આપે. અને ભાગવત તો મૃત્યુને સુધારવા માટેનો ગ્રંથ છે, મૃત્યુને મંગલ બનાવવા માટેનો એક ગ્રંથ છે. મુક્તિને આપનારો ગ્રંથ છે. ધુંધુકારી કોઈ રીતે મરતો નથી. એ સમયે સ્ત્રીઓએ એને પગ અને હાથથી બાંધી અને એના મોઢાની અંદર એ 4 ગણિકા સ્ત્રીઓએ ધગધગતા દેતવા નાખ્યા અને અંતે એને મોતને ઘાટ ઉતાર્યો. મર્યો ખર્યો ધુંધુકારી, મૃત્યુ પામ્યો, પણ મર્યા પછી પ્રેત બન્યો. અને પ્રેત એટલે બહુ યાતનાઓ થાય, બહુ યાતનાઓ થાય. ભૂખ લાગે, જમવાનું સામે પડ્યું હોય છતાં જમી ન શકે, નીંદર આવે, પથારી સામે જુએ છતાં સૂઈ ન શકે, તરસ લાગે, પાણીનો પ્યાલો હોય, પાણીનું માટલું હોય છતાં પાણી ન પી શકે. આ યાતના એટલે પ્રેત અવસ્થા. અને આ પ્રેત અવસ્થા ઉપર જે હશે કે નહીં હોય કોને ખબર છે. કર્મ એવું કરજો જેથી કરીને આપણે બીમાર પડીએ નહીં. અને બીમાર પડીએ ને એટલે ડોક્ટર તરત કહી દે આને પાણીને એવું કઈ આપતા નહીં. ભૂખ લાગે પણ આપણા મોઢામાં નળિયું નાખ્યું, શું કરીએ આપણે? હામું જોતા હોઈએ. આ બધી જીવતે જીવ અહીંયા પ્રેત અવસ્થા થાય છે. ભગવાનને કહે ભગવાન કર્મ એવું કરાવજો કે અમને કોઈ દિવસ પ્રેત અવસ્થાની અનુભૂતિ ન થાય. મર્યા પછી તો પ્રેત બનતા હશે કે નહીં બનતા હોય એની એક હજી આપણી પાસે પ્રશ્નાર્થ ચિહ્ન છે, ખબર નથી. શાસ્ત્ર કહે છે પ્રેત અવસ્થા છે, પણ એ પ્રેત અવસ્થામાં શું થતું હોય કોને ખબર છે. પણ આપણે જીવતા જ અહીંયા જોઈએ છે, જમવાનું સામે પડ્યું હોય છતાં પણ ન જમી શકે. શું કામે? ડોક્ટરે ના પાડી છે. આ પ્રેત અવસ્થા. માટે ભગવાનને પ્રાર્થના કરી કે હે ઈશ્વર આવો સમય ન આપશો. ગોકર્ણ મહારાજે ગયાજીમાં સહી શ્રાદ્ધ કર્યા છતાં પણ મુક્તિ ન મળી. અને એક દિવસના સંધ્યાના કાળે ધુંધુકારી પ્રેત અવસ્થામાં ગોકર્ણ મહારાજ પાસે આવ્યો અને આશ્રમમાં આવી ખૂબ ડરામણા આવવાથી ડરે છે, રડે છે. અને પાણીની અંજલિ જ્યાં ગોકર્ણ મહારાજે છાટી તો એ સમયે ધુંધુકારી કહે છે ભાઈ હું તમારો ભાઈ છું, મૃત્યુ પામ્યો છું, પ્રેત બન્યો છું, મને મુક્તિ અપાવો. ગોકર્ણ મહારાજ કહે છે ભાઈ મેં તો ગયાજીમાં શ્રાદ્ધ કર્યું છતાં મુક્તિ ન મળી. અને ત્યારે ધુંધુકારી કહે છે ભાઈ ગયા શ્રાદ્ધ સતે નાપી મુક્તિર્મેન ભવિષ્યતિ. ભાઈ ગયાજીમાં જઈ અને તમે 100 વખત શ્રાદ્ધ કરો ને, ગયા શ્રાદ્ધ સતે નાપી. તમે ગયાજીમાં જઈ 100 વખત શ્રાદ્ધ કરો તોય મુક્તિર્મેન ભવિષ્યતિ, મને મુક્તિ ન મળે. તો તને મુક્તિ કેમ મળે મને નથી ખબર, પણ મને આપને હું પ્રાર્થના કરું છું મને મુક્તિ મળે એવું કંઈક કરો. ગોકર્ણ મહારાજે એક રાત્રિનો સમય માંગ્યો.
એક રાત્રિનો સમય માંગ્યો અને એ રાત્રિના સમયમાં સવારનો સૂર્ય ઉદય થયો અને એ સમયે ગોકળ મહારાજે ભગવાન સૂર્યનારાયણને પાણીનો અર્ઘ્ય આપતા પ્રાર્થના કરે છે, પ્રભુ ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી જેને મુક્તિ ન મળે એને મુક્તિ કેમ અપાવી? અને ત્યારે ભગવાન ભાસ્કર કહે છે કે શ્રીમદ ભાગવતની કથા વંચાવો એટલે મુક્તિ મળે. કારણ પ્રેત અવસ્થામાંથી જો મુક્તિ દેનારો કોઈ ગ્રંથ હોય તો એ ભાગવત છે. એટલે કહ્યું, ધન્ય ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. ધન્ય ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશી, જે પ્રેત અવસ્થામાંથી મુક્તિ આપે છે. 7 દિવસની કથા સાંભળવાથી પ્રેતને પણ મુક્તિ આપે. એટલે ભગવાન બાદરાયણ બોલ્યા, કંપન્તે સર્વ પાપાની સપ્તાહમ શ્રવણે સ્થિતે અસ્માકં પ્રલયમ સદ્ય કથા ચેયમ કરીષતિ. જેમ જંગલમાં એક શિકારીને આવતો જોઈ જાય અને મૃગલાઓ મંડે ભાગવા, એમ તમે ભાગવતની કથામાં આવો ને એટલે પાપરૂપી મૃગલાઓ મંડે દોડવા. સાહેબ, તમારા જીવનમાંથી થયેલા પાપો ભયા જાય, કારણ તમે ભાગવતની કથામાં આવ્યા છો. ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. માટે ભાગવતની કથા કરો. ભાગવતની કથાની વાત સાંભળી એટલે ગોકળ મહારાજે ભાગવતની કથા કરવા તૈયાર થયા. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ આમ કરતા કરતા 7 દિવસની કથા સંપન્ન થઈ અને 7મે દિવસે જે આ કથાનું પુણ્યફળ ભગવાન ભાગવતને સમર્પિત કર્યું અને એ જ સમયે દિવ્ય વિમાન લેવા આવ્યું અને આ લીલાવાસની સોટીમાંથી પ્રેત ધંધુકારી નીકળ્યો અને દિવ્ય વિમાનમાં બેસી અને પોતે ભગવાન નારાયણના ધામનો અધિકારી બન્યો. ભાગવત સાંભળવાથી પ્રેત બનેલો માણસ પણ મોક્ષ ગતિને પામે છે. તો આપણે તો ક્યાં હજી પ્રેત બન્યા છીએ? આપણે તો સદેહે ભગવાનની આ કથામાં બેઠા છીએ. માટે એવી કથા સાંભળી લેજો કે જીવતે જીવ તમને અહીંયા મોક્ષ મળી જાય. મર્યા પછી દીકરાઓ શ્રાદ્ધ કરે ન કરે એની કોઈ ચિંતા નથી, પણ શ્રાદ્ધ એવું તમે તમારી જાતે કરીને જાઓ. આ પંચ મહાભૂતનો પિંડ તમે તમારી જાતે ભગવાનના ચરણારવિંદમાં સમર્પિત કરીને જાઓ ને, પછી દીકરાઓના પિંડદાનની જરૂર ન રહે. મહાપિંડ દાન કરીને જાઓ, તમારી જાતને સમર્પિત કરીને જાઓ. મુક્તિ મળી ગઈ છે ને. અને આ દુનિયામાં એક કહેવત છે, શ્વાસ ફૂટી જાય અને ઈચ્છાઓ અધૂરી રહી જાય એ મૃત્યુ છે. શ્વાસ ખૂટી જાય અને ઈચ્છાઓ અધૂરી રહી જાય એ તમારું મૃત્યુ છે. પણ ઈચ્છાઓ ખૂટી જાય અને શ્વાસ બાકી રહી જાય એ જીવતા તમને અહીં મોક્ષ છે. સાહેબ, જેને ઈચ્છાઓ જ સંપન્ન થઈ ગઈ છે એને જીવતા મોક્ષ છે. કોઈ અપેક્ષાઓ જ નથી, કોઈ ઈચ્છાઓ નથી, એને જીવતા અહીંયા મોક્ષ છે, એને જીવતા મુક્તિ છે. પ્રેત ધંધુકારીની કથા બતાવી. ત્યારબાદ હવે 2 દિવ્ય કથાઓ શ્રીમદ ભાગવતના મહાત્મ્યની કે ભાગવતના મહાત્મ્યમાં બતાવ્યું ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ અને ભાગવતનો શ્રોતા કેવો હોવો જોઈએ. વક્તાના ગુણો બતાવ્યા છે અને એ વક્તાના ગુણોને કલ્યાણમાં એ બતાવ્યા છે. એ વક્તાના ગુણો બતાવવા માટે થઈ અને ભગવાન બાદરાયણ બોલ્યા છે. અને સુત નામના મહાપુરાણી શૌનકાદિક ઋષિમુનિઓને કહે છે, વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિ કૃતા દ્રષ્ટાંત કુશલો ધીરો
વક્તા કાર્યોતિની સ્પૃહ. શ્રીમદ ભાગવતનો વક્તા, પહેલી વાત, વક્તામાં વિરક્તપણું હોવું જોઈએ. ભાગવતનો વક્તા વિરક્ત હોવો જોઈએ, આસક્ત નહીં. બીજી વાત, ભાગવતનો વક્તા વૈષ્ણવ હોવો જોઈએ, સંપ્રદાયથી વૈષ્ણવ નહીં. અને મારી આ વાતને યાદ રાખજો, વૈષ્ણવ તમને, તમારી ભાષામાં વૈષ્ણવ તમે સાચા છો, પણ સંપ્રદાયનો વૈષ્ણવ નહીં. ઘણા મને પૂછે, હો તમે કથા વાંચો છો, તમે કોઈનું બ્રહ્મ સમન લીધું? હમણાં મારે એક ફોન આવ્યો કથા માટે, દાદા આપણે બહુ મોટી કથા કરવાની છે. મેં કીધું કરાય. એક એમાં તમને કથાકાર તરીકે લઈ જાવ. મેં કીધું તો વધારે સારું, મને જ લઈ જવાનો હોય તો. પણ એ કે તમે બ્રહ્મ સમન લીધું છે? મેં કીધું નહીં ભાઈ, મારે બ્રહ્મ સમન નથી. કારણ કે એક આપણી એક આપણા મનમાં છે કે બાવાશ્રી પાસેથી, જે પાસેથી આપણે બ્રહ્મ સમન લઈને એને જ બ્રહ્મ સમન કહેવાય. ઘણા લોકો બાવાશ્રી પાસેથી બિચારા પાસે કંઠી બંધાવી લે, પણ એ પ્રમાણે કઈ વર્તન ન કરે ને એટલે એનું બ્રહ્મ સમન હાવ પાણીમાં ગયું. યાદ રાખજો, જે પાસેથી તમે કંઠી બંધાવો છો, પણ એ જે નિયમો આપે એ નિયમની અંદર તમે ન રહ્યો એટલે તમારું બ્રહ્મ સમન કાંઈ કામનું નથી. અને કદાચ જે કંઠી ન બાંધી હોય તોય કાંઈ નહીં, પણ જે નિયમો બતાવ્યા છે મનુષ્ય ધર્મના, એ મનુષ્ય જીવનના જે નિયમો બતાવ્યા છે એ નિયમને તમે અનુસરો, તમને ભગવાનનું પોતાનું બ્રહ્મ સમન લાગી જાય. સાહેબ, ભગવાનનું પોતાનું બ્રહ્મ સમન લાગે. ઘણા લોકો મને પૂછે તમારા ઠાકોરજી પુષ્ટાવેલા છે? મેં કીધું પુષ્ટાવેલા એ મને હજી ખબર નથી પડતી શું હોય, મને એ નથી ખબર પડતી પુષ્ટાવેલા શું હોય. પણ એક વાત તમને કહી દઉં, અત્યાર સુધી તો મારી હારે જ રહેતા હતા, પણ હમણાંથી આ દ્વારકાની કથામાં જીતુભાઈ ગયો ને, તો છેલ્લા દિવસે હું સવારમાં ભગવાન ઠાકોરજીને લઈને મંગળા આરતીમાં ગયો. અને મંગળા આરતીમાં ઠાકોરજી છેક ભગવાનના નિજ મંદિરમાં ગયા અને સિંહાસન ઉપર ભગવાન મારા ઠાકોરજીને સિંહાસન ઉપર બેસાડ્યા છે એ બધા બ્રાહ્મણોએ. એટલે હવે પુષ્ટાવેલા થઈ ગયા કે નહીં? હવે આનાથી કેટલાક વધારે પુષ્ટાવેલા. હા, એ પૂજારી લઈ ગયા અને અંદર છે અને ભગવાનના છેક સિંહાસન ઉપર બેસાડી દીધા. તમારે ઠાકોરજીને લાવો એ કે. એટલે હવે મને એમ થાય કે દ્વારિકા જાવ કે ન જાવ, આના દર્શન કરું એટલે દ્વારિકા વાળો અહીંયા દેખાઈ જાય. સાહેબ, પણ દ્વારિકાની કથામાં તમે કોઈ આવ્યા નહીં, બાકી આવી બહુ મજા. મેં તમને બધાને આમંત્રણ તો આપ્યું હતું દ્વારિકાનું, પણ તમે કોઈ આવ્યા નહીં. જીતુભાઈ એને તો પ્રોમિસ પાડ્યું. ખૂબ મજા કરી. ન્યાય રાતની કથા હતી, એક દોઢ વાગે, તો 1:30 વાગ્યા સુધી કોઈ ઘેરે જવા પણ સમજે નહીં. 1:30 વાગ્યા સુધી એમને ડોમ ભર્યો રહેતો. ખૂબ આનંદ કર્યો કથામાં. પણ ગરમી હતી થોડીક, પણ હવે શું કરવાનું બીજું તો. પણ આનંદ ખૂબ આવ્યો સાહેબ, કારણ કે કથામાં જતા હતા ત્યારે પછી બધું ભૂલાઈ જતું હતું. એટલે કથાનો આનંદ હોય છે. એટલે ભાગવતનો વક્તા વૈષ્ણવ હોવો જોઈએ, અને સ્વભાવથી વૈષ્ણવ. સ્વભાવનો વૈષ્ણવ એટલે કોઈકને ઉપયોગી બને અને છતાં ઉપયોગી બની અને ભૂલી જાય, એ ભાગવતનો સાચો વૈષ્ણવ છે. આ દુનિયાનો સાચો વૈષ્ણવ છે. પણ આપણે તો કોઈકને અડધો માવો ખવડાવ્યો હોય ને તોય રોંઢે યાદ કરાવી. ખબર છે ને, સવારે મેં ખવડાવ્યો તો લાય અત્યારે તું ખવડાય. કાલ મેં તને પાણીપુરી ખવડાવી હતી, આજ તું ખવડાય. ઉપકાર કોઈકને ઉપર ન કરો. અને કદાચ ઉપકાર કરો તો એ ઉપકારને તમે ભૂલી જાઓ. મેં ગયા વખતે કદાચ કોટડિયા પરિવારની કથામાં પણ તમને કદાચ તમે શ્રોતાઓ હતા એટલે મેં કીધું કે કથામાં જઈએ ને, કોઈ પણ, મારી કથામાં નહીં, કોઈ પણની કથામાં તમે જાઓ ત્યારે એક બુક અને એક પેન સાથે લઈ જવી, જેથી કરી અને કોઈક સારો સદવિચાર આવે ને તો એને લખી લેવો. કારણ કે બધું યાદ રહી જાય આવું જરૂરી નથી હોતું. સારી કોઈ વાત અહીંયાથી નીકળે તો એને લખી લેવી, કદાચ જીવનમાં બહુ ઉપયોગી હોય. કોઈકના ઉપર ઉપકાર કરો, એને યાદ ન કરો. મારું એક સૂત્ર યાદ રાખજો,
કે જિંદગીમાં કોઈકની કરેલી સેવા કોઈ દી યાદ ન રાખવી, અને જિંદગીમાં કોઈકની લીધેલી મદદ જિંદગીભર ભૂલવી નહીં. એટલે કોઈ દિવસ તમે દુઃખી નહીં થાવ. પણ થાય છે એવું, આપણી મદદ કરે ને એ આપણે ભૂલી જાય, આપણે કોઈકની મદદ કરીને એ જિંદગીભર ન ભૂલી. ખબર છે ને, તેથી કોઈ નહોતું, હું હતો. આ મોટા મોટું દુઃખ એ જ અપાવે છે. એટલે આપણે કોઈકની મદદ કરીએ ને એ ભૂલી જવાનું, અને કોઈક આપણી મદદ કરે એ જિંદગીભર નહીં ભૂલવાની સાહેબ. અને જિંદગીભર યાદ રાખજો. પણ આપણે આપણું જ યાદ રહે, કોકે કર્યું એ કાંઈ યાદ આપણને રહે નહીં. કેટલો મોટો ઉપકાર આપણા ઉપર ભગવાને કર્યો, છતાં પણ એને કોઈ જાતનું મનમાં નથી સાહેબ. એટલે એક પંક્તિ કહેવી ગમે છે સાહેબ, ઉપકાર તમારા ભારે રે ઓ શ્રીનિવાસા. ઉપકાર તમારા ભારે રે ઓ શ્રીનિવાસા. ઉપકાર તમારા મેં માગ્યું તે મને આપ્યું, મેં માગ્યું તે મને આપ્યું, પણ દુઃખ પડતા પહેલા જ તે કાપ્યું. મારા જીવનમાં જે કઈ દુઃખ આવ્યા એ તે પેલા જ કાપી નાખ્યા. પણ ક્યારે કાપે? જ્યારે તમે એની સેવા કરો, જ્યારે તમે એની પાસે એના કાલાવાલા કરો સાહેબ, એના ગુણાનુવાદ ગાઓ, ત્યારે તો તમારામાંથી એ તમને એ તમારા દુઃખોમાંથી મુક્ત કરે. બાકી એમ કઈ દુઃખમાંથી દૂર કરી દે આવું બહુ સહેલું નથી સાહેબ. એના જિંદગી તો દુઃખોની ભરેલી છે. ભગવાનનો ઉપકાર આપણા પર બહુ ભારી છે. એટલે સંપ્રદાયના તમે વૈષ્ણવ બનો કે ન બનો એની મને કોઈ તમારા પ્રત્યે લાલસાઓ નથી, પણ આપના બધા પાસેથી મને એક અપેક્ષા છે કે તમે સ્વભાવના સાહેબ વૈષ્ણવ બનજો. કોઈકને ઉપયોગી થવા માટેનું જીવન ભગવાને આપ્યું છે, કોઈકને ઉપયોગી બનજો. તમે ભગવાને તમને આપ્યું હોય તો તમે કોઈકને દેજો સાહેબ. અને એક વાત યાદ રાખજો, તમે કોઈકને આપશો ને એટલે ભગવાન તમને આપ્યા વગર કોઈ દિવસ નહીં દે. ભગવાન તમને શું કામ આપે છે ખબર છે? લેવા માટે. તમારી પાસેથી લેવા માટે થઈ અને ભગવાન તમને આપે છે. અને જ્યારે તમે ભગવાનને આપતા બંધ થઈ જશો ને એટલે એક વાત યાદ રાખી લેજો, ભગવાન તમને આપતો બંધ થઈ જાય. તમારે જો જોઈએ છે તો ભગવાન પાસે તમે ભગવાનને આપતા શીખો, ધર્મના કાર્યમાં તમે વાપરતા શીખો. ઓ શ્રીનિવાસા, લક્ષ્મીજીની હારે નિવાસ કરનારા હે ઓ શ્રીનિવાસા. શ્રી યાને કે લક્ષ્મી, લક્ષ્મીની હારે વાસ કરનારા હે નારાયણ, તમારો ઉપકાર છે. માટે સ્વભાવથી વૈષ્ણવ બનજો. ત્રીજી વાત, ભાગવતનો વક્તા વિપ્ર હોવો જોઈએ. વિપ્ર કહેતા બ્રાહ્મણ. ભાગવતનો વક્તા વિપ્ર હોવો જોઈએ, બ્રાહ્મણ હોવો જોઈએ. અને એ પણ કેવો? જે શાસ્ત્રને ભણ્યો હોય. વેદ અને શાસ્ત્રને ભણેલો બ્રાહ્મણ હોવો જોઈએ. વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, વેદ શાસ્ત્ર શુદ્ધિઓને સાથે જે બોલે છે એવો વક્તા હોવો જોઈએ. સાથે સાથે દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહ, દ્રષ્ટાંતને આપતો જાય અને ભાગવતની કથા સંભળાવતો જાય, આવો વક્તા હોવો જોઈએ. સંતોષી બ્રાહ્મણ વક્તા હોવો જોઈએ. આ વક્તાના ગુણધર્મો બતાવ્યા. હવે શ્રોતાના ગુણધર્મો. તમારે શું કરવાનું છે 7 દિવસમાં?
એક શ્લોક માત્રમાં બતાવ્યું તમારે 7 દિવસમાં શું કરવાનું. કામમ ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમેવ ચ દંભમ મોહમ તથા દ્વેષમ દુર્યે ચ કથાવ્રતિ. ભાગવતની કથાને સાંભળતા તમારે 7 દિવસમાં કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, ઈર્ષા અને અવિદ્યા આ 7 વસ્તુને છોડવાની છે. હવે જોબનપુત્રા પરિવારના તમામ 6 ભાઈઓને અને એના પરિવારના સભ્યોને આજથી એક નિયમ, કથા પૂરી ન થાય ત્યાં સુધી કોઈ દિવસ ક્રોધ કરવો નહીં. બાકી સમજો તમે આમાં 35 લાખ 50 લાખ કે 5 કરોડ રૂપિયા વાપરશો, પણ તમે જો આ કથા દરમિયાન ઉપર કોઈના ઉપર ક્રોધ કર્યો તો સમજી લેજો તમારું આ પુણ્યનું ફળ બધું ધોવાઈ જશે. માટે તમે કોઈ આ 6 દિવસમાં કોઈ પર ક્રોધ ન કરશો. કદાચ ઘીના ડબ્બા ઊંધા વળી જાય તો ભલે વળી જાય. છોકરાઓ કદાચ તમારું કહ્યું આજ હાથ દીમાં ન માને તો કઈ વાંધો નહીં, એને એનું કયું કરવા દેજો. અને તમારે જો આમ તો હું વડીલોને કહી દઉં જીતુભાઈ, તમારે જો કથાને આમ 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 આનંદદાયક બનાવી હોય ને કથા, તો તમે 6 ભાઈઓ માત્ર અહીં બેઠા જ રહેજો. છોકરાને કહેજો તમારે જે કરવું હોય તે કરો. જો તમે જે ધાર્યું હોય ને એની કરતા હવાયું ન થાય ને તો મને આવીને કહેજો દાદા આમાં ઓછું રહ્યું. પણ થાય છે એવું આપણે છોડી નથી શકતા. એટલે આપણે 6 ભાઈઓને અહીંયા બેસી દેવાનું બધાને. છોકરાઓને કહી દો ને તમારે જે કરવું હોય તે કરો. પૈસાની થેલી એને પકડાઈ દેવાની, પાછી ખાલી કરો એમ નહીં. હા, નકર પાછા હેરાન કરશો તમે. પૈસાની થેલી એને પકડાઈ દેવાની. 7મે દિવસે હું તમને ભરોસા સાથે કહી દઉં, 1 રૂપિયાની ભૂલ વગર આ છોકરાઓ તમને હિસાબ આપી દે. જાઓ, એ મને ભરોસો એના ઉપર છે. તમને હોય કે ન હોય તમારા છોકરા ઉપર, તમે એને હિસાબ આપી દો કે આલ્યો આ પૈસા ઘટે તો લઈ જાજો, પણ આપણો પ્રસંગ ઉજળો થવો જોઈએ. કારણ જીવનમાં આવો પ્રસંગ ક્યારે આવે ને એનું કોઈ લેખન હોતું નથી. આ તો જીતુભાઈનો અમારે કોટડિયા પરિવારની કથા હતી ત્યારનો આ વાત હતી મારી સાથે કે દાદા મારી કથા એની ઘરે પધરામણીમાં ગયો ને એટલે બેન કહેતા હતા મને કે દાદા ઠાકોરજી આજે અમારા ઘરે થોડીક વાર માટે પધાર્યા છે, પણ અમારા ઘરે 7 દિવસ માટે પધારે ને આવો અમારો એક સંકલ્પ છે. એટલે આ એનો સંકલ્પ હતો ને તમે બધા હારે ભાઈઓ જોડાઈ ગયા સાહેબ. એટલે ઠાકોરજીની તમારા પર કૃપા થઈ છે. એટલે જ્યારે આવો સરસ મજાનો પ્રસંગ બન્યો છે તો આવતીકાલથી નહીં પણ આજ કથા પૂરી થાય ને એટલે તમારે તમારા છોકરાઓને બોલાવી લેવાના, કહી દેવાનું આ લ્યો આ પૈસાની થેલી, અને હવે આ 6 દિવસ તમે બધું વ્યવહાર સંભાળો. અમે તો 6 દિવસ એક જગ્યાએ બેહીને કથા સાંભળીશું. તમારે જે કરવું હોય તે કરો. છેલ્લા દિવસે અમને ખાલી હિસાબ આપી દેજો. છોકરાઓ તમને હિસાબ પાકો તમને લખાણમાં આપી દે. તમારે એની ચિંતા કરવાની નથી. બોલો, છે મંજૂર તમને? હાથ ઊંચો કરો. હે, આ છોકરાઓ કઈ ગયા જોઈ લેજો. આ બધા હાથ ઊંચો કર્યો છે. હોને, આ 6 દિવસ પૂરતી મારી જવાબદારી છે તમને હિસાબ આપી દેવાની. પછી તમારે એને આગળ દેવો ન દેવો એ તમારી ઈચ્છાની વાત. તમને સારું લાગે કે આ 6 દીમાં બરાબર કર્યું તો હું તો કહું છું કે હવે ઉંમર થઈ ગઈ છે, જિંદગીભરનો દઈ દેવાય અને થઈ જવાય નિવૃત્ત. પણ છૂટે નહીં. પ્રશાંત, છૂટે નહીં. તને આપી દો હે ને? તો હજી 5 ભાઈ બાકી છે. ધીમે ધીમે આપી છે એમ. આપી દીધો? ક્યાં ગયા આ 5 ભાઈ છોકરા? ક્યાં છે મને બતાવો. આ છોકરા ઉભા થાવ. આ સાચું બોલે બધા તમને આપી દો વ્યવહાર. સાચું બોલજો, ભગવાનના સાનિધ્યમાં બેઠા છે. નથી આપ્યો ને? હે ને? તમે જિંદગીભરનો એને વ્યવહાર હજી આજથી આપી દો કે ન આપી દો, મને તમારી પાસે એવી અપેક્ષા નથી. કદાચ તમારા છોકરાઓને તમને એમ હોય કે હજી મારે એને વધારે પડતા આમ પારંગત કરવા છે પછી વ્યવહાર આપવો છે. તમે સાચા છો બાપની જગ્યાએ. પણ હું આ 6 ભાઈઓને કહું છું કે આ આવનારા 6 દિવસ માટે તમે કથાનો વ્યવહાર એને સોંપી દો. તમારી કથાને 4 ચાંદ લગાવીને લોકો ઊભી રાખી દેશે સાહેબ. કારણ કે અત્યારનો યુવાન એ કંઈક નવું કરવા માંગતો હોય છે, પણ થતું એવું હોય છે કે એને બંધનો નડતા હોય છે. એટલે આપી દેવો 6 દિવસ પૂરતો વ્યવહાર. છોકરાઓ આ 6 દિવસ પૂરતો વ્યવહાર તમારા હાથમાં.
₹1 ભૂલ વગર 13 તારીખે સાંજે હિસાબ આપી દેજો. પાકું તમે? હે? તમારા લોકોને હિસાબ એને લખાણમાં આપવાનો છો ને? આ તમારું આટલા દિવસનું સર્વાયું આપી દેજો. પણ આ કથાને 4 ચાંદ લગાડીને દેજો, નકર હું અહીંથી ખોટો પડીશ હવે. હો ને, આ વ્યવહાર કોકના હાથમાંથી લેવો ને એટલે બહુ અઘરું હોય. કોકનો જીવ લઈ લેવો એવું થાય. હા, તમને નથી ખબર. કોકના હાથમાંથી વ્યવહાર લેવો એટલે જીવ લઈ લેવા જેવું થાય. એટલે 6 દિવસ પૂરતો આપણે એના હાથમાંથી વ્યવહાર લઈ લીધો હોય. એને હવે 6 દિવસમાં બધે બેઠા કથા મળે, તમે દોડ્યા કરો હવે બધા. હો ને, આજે શાંતિ તમે હવે મળી લેજો બાપ દીકરા બધા. એક વખત આ 6 વડીલો માટે તાળીઓ વગાડો. કોકને વ્યવહાર આપવો બહુ અઘરો હોય છે. હવે એક પરાણે દાંત કાઢશે. એસી બંધ થઈ ગયું. એ કે આ એસી કેમ કે ગરમી લાગે છે કે. ખેર, પણ સાહેબ અમુક ઉંમરે સાહેબ છોડતા શીખી જાવ. દીકરાઓ મોટા થાય તો દીકરાઓને વ્યવહાર આપતા શીખી જાવ. એના ઉપર ભરોસો રાખતા શીખો તમે. અને હું ચોક્કસપણે કહું છું કે તમે ભરોસો રાખીને તમે વ્યવહાર આપી દો, તમારો ભરોસો તમારા દીકરાઓ નહીં તોડી શકે, તમારી ઈચ્છાઓની વિરુદ્ધ નહીં જઈ શકે. આજે આ અવસર મળ્યો આપણને, એટલે 6 દિવસ તમારે કોઈએ ક્રોધ નથી કરવાનો. બની શકે તો જિંદગીભર ક્રોધ છોડજો, પણ મન નથી લાગતું કે રઘુવંશમાંથી ક્રોધ જાય. હા, હું જો સત્યનો કેનારો માણસ. તમને સારું લાગે તો ભલે અને ખોટું લાગે તો ભલે. મને કઈ તમારી બીક નથી કે તમે મને બીજી કથા નહીં આપો. કાંઈ વાંધો, ઠાકોર બીજે ગમે ને આપી દેશે, પણ સત્ય કેવું મારી વ્યાસપીઠની ફરજ છે. કદાચ કોઈકને લાગી જાય અને ક્રોધ વયો જાય તોય મારી કથા ભલે ને બધાય નો જાય, એક નો જાય તો મારી કથા તો સુધરી ગઈ, મારી કથા સફળ થઈ ગઈ. કારણ કે એકનો ક્રોધ જાય એટલે આખો પરિવાર કેટલો રાજી થાય. એકને વ્યસન જાય તો કેટલા લોકો રાજી થાય. એટલે હું વારે વારે આવું કીધા કરતો હોઉં છું. એટલે વારે વારે કીધા કરું છું એટલે એનો અર્થ એવો નથી કે તમારે હું ખાલી કીધા જ કરું છું, તમારે પાછું ગ્રહણ કરવાનું છે. ક્રોધ ન કરશો, જેથી કરી પિતૃઓની પાછળ બેસાડેલી આ ભાગવત કથાનું ફળ આમનામ વ્યર્થ વયું જાય. માટે 6 દિવસ માટે કોઈ પરિવારનો કોઈ પણ સભ્ય કોઈના ઉપર ક્રોધ નહીં કરે. કામને છોડવાની વાત. બીજી વાત, આજે આ ભાગવતની કથા આપણા આંગણે આવી છે તો ભાગવતની કથામાં ક્યાંય લોભ ન કરશો. કારણ ભગવાનના ધર્મના કાર્યમાં લોભ કરવો નહીં. અને ભગવાનના કાર્યમાં તમે જેટલું વાપરશો ને એના કરતાં તમને બમણું કરીને ભગવાન ગમે ત્યાંથી પાછું આપી દેશે. કારણ કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત પાછું આપે મારો વનમાળી. માટે ધર્મના કાર્યમાં કોઈ લોભ ન કરવો. નકર મેં હમણાં કીધું એમ છૂટે નહીં. કથા તો કરી હોય પણ હું કે હવે કરવા પૂરતી કરી નાખો ને કામ પતે. ના, કરવા પૂરતી નહીં સાહેબ. કદાચ 5 રૂપિયા વધારે વપરાઈ જાય ને આપણા બજેટ કરતા તો ભલે વપરાઈ જાય, પણ કરવું છે તો એકવાર દિલથી કથા કરો કે આપણી ઘરે આવનારો વ્યક્તિ પણ આનંદ પામે અને ભગવાન પણ રાજી થઈ અને આપણા ઉપર વરસતો રહે. માટે કરવું છે તો કામ દિલથી કરો. ભલે 2 વર્ષ મોડું કરો, પણ જ્યારે પણ કરો ત્યારે દિલથી કરો. કહે સાહેબ કામ કોઈ દિવસ લોભ ન કરો જિંદગીમાં. ભગવાને અવસર આપ્યો જ છે. પૈસા કમાવા માટે તો આપણે આખી જિંદગી છે, કથા કરવા માટે માત્ર હાથ દી છે. એટલે આનંદ કરજો, લોભ ન કરશો. ત્યાર પછી કોઈ દિવસ અહંકાર ન રાખતા મનમાં. અમે કથા કરી બસ એટલો માત્ર ભાવ રાખજો કે ઠાકોરજી અમારા પર કૃપા કરી અને અમને નિમિત્ત બનાવી અને અમારી પાસે કથા કરાવરાવી, અમને યજમાન બનાવ્યા. બસ આટલો ભાવ રાખશો ને એટલે ઠાકોરજી તમારા પર રાજી રહેશે. અહંકાર ન કરતા કે મેં કથા કરી છે. આ તો ઠાકોરજી આપણને નિમિત્ત બનાવ્યા છે, ભગવાને નિમિત્ત કર્યા છે, એટલો આભાર માનજો એનો. ત્યાર પછી હવે ભાગવતના જે શ્રોતાઓના જે નિયમો છે, ખબરમાં કહેતો હતો ને કે ભાગવતના નિયમો, એ હવે સાંભળો. ભાગવતના વક્તા આવે ત્યાર પહેલા આવીને આપણે બેસી જવું ને ભાગવતના વક્તા વયા જાય પછી આપણે આપણું સ્થાન છોડવું. આ પેલો નિયમ. બની શકે તો એક આસને બેસીને કથા સાંભળવી. તમે બધા એક આસને જ બેઠા છો એટલે મારે તમને કહેવાની જરૂર નથી, પણ એક આસનનો બીજો અર્થ ન કરતા કે આજ જ્યાં બેઠા છો ન્યા જ કાલ બેસવું. નકર વળી પાછા કાલ તમારી પહેલા કોઈક આવી જાય, બેહી જાય, ઊભા કરશો. ઊભા થાવ, દાદાએ કીધું છે એક જગ્યાએ બેહવાનું. આવું નહીં. તમને જ્યાં જગ્યા મળે ત્યાં બેસવાનું. એક આસને બેસીને કથા સાંભળો. બની શકે તો ગૌમુખી અને માળા ભેગા લેતા આવો, ભગવાનનું નામ લેતા જાઓ.
બની શકે તો ઉપવાસ રહીને કથા સાંભળવાના પ્રયત્નો કરવા. અને કદાચ ભૂખ્યા ન રહી શકતા હોય, વારા ઘડીએ મન ફરાળમાં વયું જતું હોય, તો કોઈએ ભૂખ્યા રહેવાની જરૂર નથી. હો ને? પેટ ભરીને આવજો. કારણ કે નકર તમે બેઠા છો અહીંયા અને હવે થાય કે હવે 7 વાગી ગયા, દાદા જલ્દી પૂરું કરે ને તો ઘરે જઈને ફટાફટ બટેટાની વેફર તળી નાખો. થોડીક પહેલા તો વેફર ખાઈ લઉં ને પછી બીજું કામ આદરું. એટલે બની શકે તો ઉપવાસ રહેવાનો, નકર ઉપવાસની જરૂર નથી. વક્તાના આવવા પેલા બેસી જવું, વક્તાના ગયા પછી જવું. આ ગુણધર્મો ભાગવતના શ્રોતાઓના છે. એક ધ્યાનથી કથાને સાંભળવી અને કથાને જીવનમાં ઉતારવી, એવી આ ભાગવતના શ્રોતાઓના નિયમો સાથે આપણે કથા સાંભળવાના પ્રયત્નો કરીશું. 7 દિવસની કથામાં આજનો 1 દિવસ સંપન્ન થયો. હવે 6 દિવસની કથા બાકી રહી છે અને એ 6 દિવસની કથામાં આપણે પૂર્ણ ભાવથી કથાને સાંભળી અને મળેલો મનુષ્ય અવતાર સાર્થક બની જાય એ માટેના પ્રયત્નો કરીશું. જ્યારે જ્યારે ધૂન અને કીર્તન આવે, એમ લાગે કે આ કીર્તનમાં નાચવા જેવું છે તો ઊભું થવું, એમ લાગે કે આ કીર્તન ગાવા જેવું છે તો બેઠા બેઠા તાલીઓના તાલે સાથે ગાવું. બધાય ધૂનમાં ઊભું થવું જરૂરી નથી. એટલે જ્યારે પણ આનંદનો એક પ્રસંગ આવે, જો કોઈ ધૂન ગવારાતી હોય તો તમારે ઊભું થવું અને નાચવું. મારી કોઈ ના નથી, પણ બધી ધૂનમાં પાછું ઊભું થઈને વળી પાછું નાચવા માંડવું, આવું ન કરવું. કારણ કે મારે ગવડાવી હોય એકાદી કડી અને તમે ઊભા થઈ જાઓ એટલે મારે નો છૂટકે ગવડાવી પડે 5 કડી. બરાબર છે? અને આમે મારે ગાવાનો અત્યારે હોલ્ટ આપ્યો છે, હાવ વિરામ છે 2 દિવસ. એટલે આપ સૌને મારી પ્રાર્થના છે, ખૂબ આનંદ કરજો બાપ આ કથામાં. આજની કથાના આ મહાત્મયને અહીંયા સંપન્ન કર્યું અને હવે આવતીકાલથી પ્રથમ સ્કંદની કથા પ્રારંભ કરીશું. એ જ ભાવ સાથે આજની કથાને અહીંયા વિરામ આપવો છે. પણ 2 મિનિટ માટે તમને ભલે ધીમા સ્વરે તો ધીમા સ્વરે, પણ 2 મિનિટ માટે ભાવ ગાઈએ. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. હરિ આમ પણ હું લાંબી ધૂન નથી ગવડાવવાનો. એટલે જેટલા પણ કથા મંડપમાં બેઠા છો ને, બધા પોતાની જગ્યાએ ઊભા થઈ જાવ થોડીક વાર આનંદ કરવા માટે. જેટલા પણ બેઠા છો બધા હાલો હો ને. અને ખાલી ઊભું નથી થવાનું. હારે જય હો. માયા લગાડી મારા વાલા,
શ્યામે મને માયા લગાડી રે માખણનો ચોર મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે માખણનો ચોર મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે એણે મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે રાધાનો શ્યામ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે મીરાનો માધવ ગિરિધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે મીરાનો માધવ ગિરિધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે
તમે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી રે, તમે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી રે, તમે મને માયા લગાડી રે, સામે મને માયા લગાડી રે, તમે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ મારો માખણનો મીરાનો માધવ ગિરધર ગોપાલ છે, સુદામાનો રાધાનો દ્વારિકાનો નાથ મારો તમે મને શામે મને એણે મને એની માયાને લઈને આજની આ કથા અહીંયા વિરામ લે છે. એમ લાગે કે આજે આમ વાતાવરણ સારું છે તો કથા કર્યા કરીએ, પણ જવાનો સમય થયો એટલે એક માત્ર પંક્તિ સાથે આજની કથાને વિરામ આપીએ ભાવ સાથે. ઘેર જાવું ગમતું નથી, ઘેર જાવું ગમતું નથી, તોય તમારે જાવું પડશે. આજના દિવસની કથાને અહીંયા વિરામ આપીએ ભાવ સાથે. सब लोग भाव से मेरे ठाकुर का नाम बोलिए. हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे. जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे. बोलो वृंदावन बिहारी लाल की, भागवत भगवान की, द्वारिकाधीश की, बाल कृष्ण भगवान की, सदगुरु भगवान की, आज के आनंद की. प्रेम से बोलो नमः पार्वती पतये. આજના દિવસની કથાને અહીંયા વિરામ આપતા ભગવાનના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજી મહારાજના ચરણોમાં, મારા માતા પિતા, મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં, અહીં પધારેલા વડીલ માતા પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ
દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આવતીકાલ બપોરે 3:15 કલાકે ફરી પાછા ભગવત ચર્ચા માટે મળીશું એ જ ભાવ સાથે. હરિઓમ તત્સત. છે કથાનો શ્રવણ કરવા જે વ્યક્તિઓ આવ્યા છે એ બધાએ અહીંયા ભોજન પ્રસાદ લઈને જવાનો છે. ભોજન લીધા વગર કોઈ જવાનું નથી. ખાસ જોબનપુત્રા પરિવારનો એવો આગ્રહ છે. त्वमेव माता
समापनं समर्पयामि अथ संकीर्तनम् श्री कृष्ण गोविंद हरे मुरारी श्री कृष्ण गोविंद हरे मुरारी ચોબનપુત્રા પરિવારનો એવો આગ્રહ છે કે પ્રસાદ લીધા વગર કોઈ પણ ભક્તજનો ન જાય એની ખાસ નોંધ લેવી.